વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોરિશિયસ પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેમણે આજે મોરિશિયસના પીએમ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી. બંને દેશો વચ્ચે 8 કરારો પર હસ્તાક્ષર થયા છે. આ પછી બંને નેતાઓએ સંયુક્ત સંબોધન કર્યું હતું. આ દરમિયાન મોરિશિયસના પીએમ નવીન ચંદ્ર રામગુલામે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણી આઝાદીની 57મી વર્ષગાંઠના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં તેમની હાજરીથી સન્માનિત કર્યા છે. તેમની હાજરી બંને દેશો વચ્ચે સારા સંબંધોનો પુરાવો છે. જ્યારે પીએમ મોદીએ કહ્યું કે 140 કરોડ ભારતીય વતી હું મોરિશિયસના લોકોને તેમના રાષ્ટ્રીય દિવસની શુભેચ્છા પાઠવું છું. આ મારું સૌભાગ્ય છે કે મને ફરી એકવાર મોરિશિયસના રાષ્ટ્રીય દિવસે અહીં આવવાની તક મળી. ભારત અને મોરિશિયસ માત્ર હિંદ મહાસાગર દ્વારા જ નહીં પરંતુ સહિયારી સંસ્કૃતિ અને મૂલ્યોથી પણ જોડાયેલા છે. મંગળવારે પાકિસ્તાનમાં બલુચ લિબરેશન આર્મીએ જાફર એક્સપ્રેસ પર હુમલો કર્યો અને તેને કિડનેપ કરી. હવે લગભગ 24 કલાક પછી સેનાના ઓપરેશનમાં 27 બળવાખોરો માર્યા ગયા છે. ક્વેટાથી પેશાવર જતી આ ટ્રેનમાં લગભગ 500 લોકો હતા. આ મુસાફરોમાં પાકિસ્તાની સૈનિકો અને પોલીસકર્મીઓનો સમાવેશ થતો હતો. બીએલએ આમાંથી 214 મુસાફરોને બંધક બનાવ્યા જ્યારે 30 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર સુરક્ષા દળોએ 155 બંધકોને મુક્ત કર્યા છે. આમાં 58 પુરુષો, 31 મહિલાઓ અને 15 બાળકોનો સમાવેશ થાય છે. બાકીના લોકોને મુક્ત કરવાની કામગીરી ચાલુ છે. બીએલએએ બંધકોને યુદ્ધ કેદીઓ તરીકે વર્ણવ્યા છે અને બદલામાં પાકિસ્તાની જેલમાં બંધ બલુચ કાર્યકરો, રાજકીય કેદીઓ, ગુમ થયેલા વ્યક્તિઓ, આતંકવાદીઓ અને અલગતાવાદી નેતાઓની બિનશરતી મુક્તિની માંગ કરી છે. આ માટે બીએલએએ મંગળવારે રાત્રે 10 વાગ્યે પાકિસ્તાન સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. બીએલએ કહે છે કે આ નિર્ણય બદલાશે નહીં. રાજકોટની વોકાર્ડ હોસ્પિટલ ફરીવાર વિવાદમાં આવી છે, જેમાં સ્કૂટર પરથી પડી જવાના કારણે ઈજા પામેલા એક 9 વર્ષના બાળકને વોકાર્ડ હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા બાળકના હાથમાં 7 લેવાયા હતા. પરિવારે મેડિક્લેમ હોવાનું જણાવતા તેને 24 કલાક દાખલ કર્યો હતો. એટલું જ નહીં, આ સામાન્ય સારવાર માટેનું રૂપિયા 1.60 લાખનું બિલ ફટકાર્યું હતું, જેને લઈ બાળકના દાદાએ વોકાર્ડ હોસ્પિટલ સામે સવાલ ઉઠાવ્યા છે. સાથે જ યોગ્ય જવાબ ન મળે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવાની તૈયારી દર્શાવી છે. સમગ્ર મામલે વોકાર્ડ હોસ્પિટલના સેન્ટર હેડ ડોક્ટર દુષ્યંત પટેલે તમામ ચાર્જીસ મુજબ નિયમ લેવાયા હોવાનો બચાવ કર્યો હતો. આ મામલે વોકાર્ડ હોસ્પિટલના સેન્ટર હેડ ડોક્ટર દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે દર્દીને અહીં ઇમરજન્સીમાં દાખલ કરવા લઈ આવ્યા હતા. મોટો ચેક હતો અને ડસ્ટ પણ હોવાના કારણે ઇમરજન્સી સર્જરી કરવી પડી હતી. આજે વિધવા માતાઓ વૃંદાવનના ગોપીનાથ મંદિરમાં ફૂલો અને ગુલાલથી હોળી રમી રહી છે. આમાં ભાગ લેવા માટે ભારતીય અને વિદેશી મહિલાઓ પહોંચી છે. ગોપીનાથ મંદિર પરિસરમાં ગુલાલ અને ફૂલોનો એટલો વરસાદ થયો કે ફ્લોર પર ગુલાલ અને ફૂલોની પથારી બની ગઈ. માતાઓ સાથે વિદેશી મહિલાઓ પણ નૃત્ય કર્યું. ગોપીનાથ મંદિરમાં મ્યુઝિક પર વાગતા હોળીના ભજન, હવામાં ઉડતા ગુલાલ ફૂલ અને નાચતી ગાતી વિધવા અને નિરાધાર માતાઓ. આ આયોજન સામાજિક સંસ્થા સુલભ ઇન્ટરનેશનલે કર્યું છે. સંસ્થાએ નિરાશ થયેલી વિધવા માતાઓના જીવનમાં રંગ લાવવા માટે આ ખાસ હોળીનું આયોજન કર્યું છે. ઘોઘંબા તાલુકામાં 7 કિલોમીટર દૂર આવેલ ધનેશ્વર ગામમાં વિજય ઇન્દ્ર જગત વિદ્યાલય નામની સ્કૂલ ચાલે છે. તેના પટાંગણમાં જૈનોના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનું સુંદર નાનું જિનાલય આવેલું છે, જેમાં ગઈકાલે કેટલાક અજાણ્યા ઈસમોએ દેરાસરના મિજાગરા નકુચા તોડી અંદર બિરાજમાન ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિને ખંડિત કરી છે. પલાઠી અને હાથ તોડી નાખવામાં આવ્યા છે. ગભારા બહાર ગૌતમ સ્વામીના પલાઠી સિવાયનો સંપૂર્ણ ભાગ તોડી પાડ્યો છે અને વલ્લભસુરી મહારાજની મૂર્તિનું માથું તોડી પાડ્યું છે, જેથી લોકોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ત્યાંનો પરમાર ક્ષત્રિય જૈન સમાજ રોષે ભરાયો છે. ઘોઘંબાના રાયગઢ પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ મેડમ બુટિયાજીને રજૂઆત કરતા મામલાની ગંભીરતા જોતા પોલીસે પણ તપાસ હાથ ધરી છે. એસજી હાઈવે પર ગોતા બ્રિજ નજીક આવેલો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનો પ્લોટ ભાજપના જ કાર્યકર્તાઓએ સામાન્ય ભાડા પર મેળવીને ગેરકાયદેસર બાંધકામ કરી સ્ટોલ ભાડે આપી રહ્યા હોવાનું સામે આવતાની સાથે જ ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. બુધવારે સવારે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કોર્પોરેશનના પ્લોટમાં ભાજપના જ કાર્યકર્તા દ્વારા કરેલા ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું હતું. ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની એક ટીમે આજે સવારે એસજી હાઈવે પર ગોતા બ્રિજ પાસે આવેલા પ્લોટમાં ભાજપના કાર્યકર્તા દ્વારા જે બાંધકામ કર્યું હતું તેને જેસીબી અને મજૂરોની મદદથી તોડવાની શરૂઆત કરી છે. કીમ ગામના શિવાજીનગર વિસ્તારમાં રહેતા 33 વર્ષીય શિવાભાઈ વિજયભાઈ ઉર્ફે બિરજુભાઈ વર્માનું ટ્રેન અડફેટે મોત થયું છે. આ દુર્ઘટના કીમ ખાતે સુરતથી વડોદરા તરફ જતી ડીએફસી રેલવે બ્રિજ નજીક બની હતી. શિવાભાઈ અપલાઇન ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન પૂરપાટ આવી રહેલી ટ્રેને તેમને અડફેટે લીધા હતા. અકસ્માતમાં શિવાભાઈને શરીરના વિવિધ ભાગે ઈજાઓ થઈ હતી, જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે તાત્કાલિક પોલીસે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.
આજકાલ સ્કૂલ કોલેજમાંથી સાથી વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ તેમજ માર મારવાની ઘટનાઓ વધી રહી છે. 2 દિવસ અગાઉ ધંધુકામાં હોસ્ટેલમાં સાથે જ રહેતા સગીર વિદ્યાર્થીઓએ માસૂમ પર અમાનવીય અત્યાચાર ગુજાર્યાનો વિડીયો સામે આવ્યો હતો. હવે રાજકોટના ખંભાળા સ્થિત એસઓએસ સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં ભણતા વિદ્યાર્થીને પણ સાથે ભણતા વિદ્યાર્થીઓએ પટ્ટાથી ક્રૂરતાપૂર્વક માર મારવાની ઘટના બની છે. આ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીના પરિવારજનોએ સંસ્થા અને આરોપી વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. સમગ્ર ઘટના અંગે વિગત અનુસાર સૂત્રાપાડા તાલુકાનો વિદ્યાર્થી ધોરણ 8 થી રાજકોટના એસઓએસ સંસ્થામાં સાયન્સમાં અભ્યાસ કરતો હતો, જેને પરીક્ષા પહેલા સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓએ જ્ઞાતિ પ્રત્યે મજાક ઉડાવી પટ્ટા અને ઢીકાથી માર માર્યો હતો. સુરેન્દ્રનગરમાં ગાંધીનગર એસએમસી ટીમે જુગારધામ પર દરોડો પાડ્યો છે. રાજ રેસ્ટોરન્ટની પાછળ આંબેડકરનગરમાં મનસુખ ઉર્ફે ચકુ પરમારના મકાનમાંથી 9 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે કુલ ₹23,05,590નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આમાં રોકડા ₹5,41,320, 9 મોબાઈલ ફોન અને 7 વાહનોનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓમાં મનસુખ પરમાર, અમિત રાઠોડ, રામા ગમારા, વિશાલ માધવી, દીપક કુમાર દાફડા, ચંદુ મહેડા, કુલદીપસિંહ રાઠોડ, ભૂપત બોરીચા અને રમેશ રાઠોડનો સમાવેશ થાય છે. આમાંથી 4 આરોપીઓ રાજકોટના અને બાકીના સુરેન્દ્રનગરના છે. નવસારી શહેરના જેઆઈડીસી વિસ્તારમાં રખડતા ઢોરના કારણે એક યુવકનું મોત થયું છે. કણબાટ ગામના રહેવાસી પ્રિન્સ પિન્ટુ રાઠોડ મોપેડ પર ઘરે જતો હતો. તે દરમિયાન અચાનક રસ્તા પર આવી ગયેલી ગાય સાથે મોપેડ અથડાયું હતું, જેમાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર યુવક મોપેડ પર અતિ ઝડપે જતો હતો. યુવકના મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.